આપણે આને ટેપ કરીને સેટ કરી નાખશું. ઓકે, આપણે આને પાછું ફ્રીજમાં મૂકી દઈશું, ફ્રીઝરમાં સેટ થવાને. આપની આ ચોકલેટ સેટ થઈ ગઈ છે. ઓકે, જો ઓકે, આપની ડબલ કલરની ચોકલેટ સેટ થઈ ગઈ છે. જો આપની માર્બલ ચોકલેટ રેડી છે. આપણે આને રેપ કરી દઈએ. જે ડિઝાઇન વાળો ભાગ છે એ આપણે નીચે નાખશું. આ સ્પેશિયલ પેપર આવે છે, ફોઇલ પેપર જેવું છે. ઓકે, ચોકલેટ રેપ કરવાનું. શુક્રાન.